મિત્રો, તમારી સાથે પણ એવું થતું હશે કે તમે લાઇટ બિલ ગૂગલ પે કે ફોન પેથી ભરો છો, પરંતુ એ તાત્કાલિક જમા થતું નથી. એટલે કે 2 દિવસે જમા થાય કાં તો 4 દિવસે જમા થાય, અને ઘણીવાર તો એવું પણ થાય છે કે 7-7 દિવસ સુધી જમા નથી થતું અને એના જે પૈસા હોય આપણા ખાતામાં રિફંડ આવે છે. એટલે થાય છે કેવું કે આપણે ઓનલાઈન પેમેન્ટ કરી દીધું ગૂગલ પે કે ફોન પેમાંથી, અને ઘણીવાર જે આપણે વીજ કચેરીના કર્મચારીઓનો ફોન આવતો હોય હજી તમારું બિલ બાકી છે. તો આનું સોલ્યુશન શું? તો એનું સોલ્યુશન હું તમને અહીંયા બતાવું છું. આ જે ડિસ્પ્લેમાં હું તમને 1 બાય 1 સ્ટેપ કહું છું. જો તમે ત્યાંથી પેમેન્ટ કરશો તો એટ અ ટાઈમ જેવું જ પેમેન્ટ તમારા ફોનમાંથી કપાશે, બરાબર, એવું જ તમારી સિસ્ટમમાં રિફ્લેક્ટ થઈ જાય. એટલે કે MGVCL હોય, PGVCL, કોઈ પણ કંપની હોય, તે ડાયરેક્ટ એની સિસ્ટમમાં એ પૈસા જમા થઈ જશે. એટલે હવે 2 દિવસ, 4 દિવસ કે 7 દિવસની જરૂર નથી, અને એમાં પણ યુપીઆઈ એપનો જ યુઝ થાય છે. તો ચાલો હું તમને 1 બાય 1 સ્ટેપ જણાવી દઉં. તો અહીંયા તમારે તમારો 11 આંકડાનો ગ્રાહક નંબર એડ કરવાનો છે. ત્યારબાદ અહીંયા નીચે તમારે કેપ્ચા કોડ એડ કરવાનો છે. કેપ્ચા કોડ એડ કર્યા પછી અહીંયા નીચે ચેક કન્ઝ્યુમર નંબર છે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. એટલે કે આવું એક નવું પેજ ખુલશે જેમાં તમારી ડિટેલ આપેલી હશે. તો અહીંયા એમાઉન્ટ ટુ પેમાં તમારી જે બાકી એમાઉન્ટ છે એ બતાવે, એ આપણે ભરવાની છે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા બિલ ડેસ્ક પર ક્લિક કરવાનું છે, અને ત્યારબાદ તમારે તમારો મોબાઈલ નંબર જે છે એ એન્ટર કરવાનો છે. ત્યારબાદ પેમેન્ટ વાયા બિલ ડેસ્ક પર ક્લિક કરીને ઓકે આપી દેવાનું છે, અને બીજી વાર જે ડાયલોગ બોક્સ આવે એમાં કન્ટિન્યુ આપવાનું છે. કન્ટિન્યુ આપશો એટલે તમને જે યુપીઆઈનો QR કોડનો એ બિલ પેમેન્ટ માટે તમે કોઈ પણ એપ્લિકેશન અથવા QR કોડ સ્કેન કરીને કરી શકશો. તો આવી રીતે તમને ઓપ્શન જોવા મળશે. એમાં તમે જો યુપીઆઈ સિલેક્ટ કરશો તો તમે જે છે આ સાઇટ તમારે લીવ કરવી પડશે. એટલે તો ડાયરેક્ટ તમારી ભીમ એપ અથવા તો ગૂગલ પે હશે તેના પર રીડાયરેક્ટ થશે, અને ત્યારબાદ તમારે તેમાં યુપીઆઈ આઈડીનો જે પિન હોય એ નાખીને બિલની અમાઉન્ટ એકવાર વેરીફાઈ કરી લેવાની કે 1000 કે 78 જેવી સમથિંગ હતી એ જ આવી છે ને, વધારે નથી આવી. એ હોય એટલે તમારે પિન નાખીને અપ્રૂવ કરી દેવાનું છે. ત્યારબાદ પાછું તમે જેવું પેમેન્ટ કરશો, બરાબર, એટલે જે પેમેન્ટની રકમ છે એ પાછું આપણું હમણાં જે પેજ હતું તે પેજ પર આવી જશે. આપણે જે પેમેન્ટ કર્યું તેની સ્લીપ પણ અહીંયા આપણને જોવા મળી જશે. તેનો આપણે સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. જો માહિતી યુઝફુલ લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું અને બીજા લોકો સાથે શેર કરવાનું ના ભૂલતા.